નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ 11માં ગૌરવ પથનું ખાતમુહૂર્ત. વડોદરા શહેરના તરસાલી હાઈવે કિરનાર હોટેલની સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આજ રોજ નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત આવેલ ઓરિએન્ટલ કેમિકલ કંપની દ્વારા મફત આંખના રોગોનું નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વોર્ડ નંબર 12માં આજ રોજ વિવિધ વિસ્તારોમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને વોર્ડ નંબરના કાઉન્સિલર મનીષ પગાર, કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી, વોર્ડ પ્રમુખ બારના મહેન્દ્રભાઈ રાઠોડ, વોર્ડ બારના મહામંત્રી હાર્દિક પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો નિશદ દેસાઈ તથા કાર્યકર્તાઓ તમામ લોકોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં દિનેશ મિલ રોડ પટેલ ચાલમાં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ત્યારબાદ જેતપુર બ્રિજ નીચે અંબિકા મિલની ચાલમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એમ અલગ અલગ જગ્યાએ 6 જગ્યાએ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા. આજે અકોટા વિધાનસભા ખાતે ઇલેક્શન વોર્ડ નંબર 12માં સ્થાનિક કાઉન્સિલરો તથા મારા પોતાના ગ્રાન્ટમાંથી કામો લીધેલા છે તેના ખાતમુહૂર્ત માટે આજનો દિવસ અમે પસંદ કરી અને ખાતમુહૂર્ત કરવા નીકળ્યા છે. જામવાડી છે, એમાં 1-2 મંદિરો છે અમારે. ત્યારબાદ પટેલ ચાલ છે, તેમના રસ્તાનું કાર્પેટિંગ છે. ત્યાર પછી સુધરાઈ કોલોની છે, એમાં પણ રસ્તાનું કાર્પેટિંગ લીધું છે. અંબિકા મિલનું ચાલ, એમાં થોડા પેવરનું ને એના ઇસ્યુ હતા, એના અમે એને રિઝોલ્વ કરવા માટે લીધા છે. આમ કરીને લગભગ 35 થી 40 લાખના ટોટલ કામના ખાતમુહૂર્ત આજના દિવસમાં લેવામાં આવ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. હાજી સર. ગઈકાલ તારીખ 3 માર્ચ 2024ના રોજ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે વડોદરા જિલ્લાની નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ સંપન્ન થઈ ચૂક્યું છે અને આજથી જ કલેક્ટર કચેરી જે અગાઉ જૂની કોઠી કેમ્પસમાં બેસતી હતી અને કાર્યરત હતી તે આજ રોજથી નવા કેમ્પસ ઓપી રોડ જે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની જે જગ્યા ફાળવેલી હતી ત્યાં કાર્યરત થઈ ગઈ છે. એટલે જાહેર જનતાને અને જિલ્લાના તમામ નાગરિકોને આની ખાસ નોંધ લેવા કે હવેથી કલેક્ટર કચેરી સંપૂર્ણપણે
નવી જે એની લોકાર્પણ કર્યું છે તે સ્થળે કાર્યરત થઈ ચૂકી છે. એટલે લોકોને તેમના જે કોઈ પણ કલેક્ટર કચેરીના કામ હોય તેના માટે હવે નવી કલેક્ટર કચેરી ખાતે આવવાનું રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આગામી લોકસભા 2024માં યોજાનારી ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે MS યુનિવર્સિટીની જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન ખાતે યુવા મતદારો અને પ્રથમ વખત મત આપવાતા વિદ્યાર્થીઓ માટે મતદાનની પ્રક્રિયાની સમજ આપવામાં આવી. આ પ્રસંગે જમીન સુધારણા વિભાગના નાયબ મામલતદાર અને ARO અમિત પવાર, સ્વીપ કોર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી, ફેકલ્ટીના ડીન નીતિ ચોપરા અને પ્રોફેસર નિધિ તેરે દેસાઈ જોડાયા હતા. યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા અભિયાન અંતર્ગત વડોદરાની ટીમ સ્વીપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિટી ખાતે યુવા મતદાર જાગૃતતા અભિયાન યોજાયું, જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્વીપના અધિકારીઓએ યુવા મતદારોને લોકશાહીની કરોડરજ્જુ સમાન ચૂંટણીની પ્રક્રિયાની સમજ આપી હતી. તેમના એકનું મહત્વ સમજાયું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા ડિબેટ સ્વરૂપે ચૂંટણીના મહત્વ અને મતદાન કાર્ડ મેળવવા માટે તેમજ નામ સુધારા વધારા માટે ઓનલાઈન પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી. ફેકલ્ટીના વિદ્યાર્થીઓને અને યુવા મતદારોને EVMનું લાઈવ નિદર્શન દર્શાવવામાં આવ્યું હતું, જેથી તેઓ મતદાન પ્રક્રિયાથી અવગત થાય. ઉપસ્થિત સર્વોએ વધુમાં વધુ મતદાન થાય તે માટેના શપથ લેવામાં આવ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. પહેલી વાત તો આજે જે અમારા ફેકલ્ટી ઓફ જર્નલિઝમ માસ કમ્યુનિકેશનમાં વોટિંગ અવેરનેસનું થયું પ્રોગ્રામ, તો અમને ખબર પડી કે ભાઈ એક વોટની શું ઇમ્પોર્ટન્સ હોય છે. અને આજનો જે આઈ વિલ બી ધ ફર્સ્ટ વોટર ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે ભાઈ મેં પહેલી વાર આજે હું વોટ આપીશ આજે, તો મને ખબર પડી કે ભાઈ એક વોટની શું કિંમત હોય છે અને એ વોટ મારા દેશ માટે શું ઇમ્પોર્ટન્સ ધરાવે છે. કે ભાઈ એ જો મેં વોટ કરવા નહીં જાઉં તો શું ડિફરન્સ પડશે, અને જો વોટ કરવા જઈશ તો શું ડિફરન્સ પડશે. તો ભાઈ મેં આજે એ વસ્તુની અવેર થયો કે ભાઈ મને એકચ્યુઅલી ખબર પડી કે ભાઈ વોટિંગ કરવાથી શું ચેન્જીસ આવી શકે છે મારા લીધે, એક વોટના લીધે. અને હવે હું મારું નવું વોટ જે આપવા જઈ રહ્યો છું હવે આપણા જે આગામી લોકસભાના ઇલેક્શન્સમાં, તો મને ખબર પડી કે ભાઈ મેં એક વોટ કરીશ તો મને શું ઇમ્પોર્ટન્સ ધરાવે છે અને મેં એ વોટ કરી શકીશ. આજે MS યુનિવર્સિટી ખાતે જે જર્નાલિઝમ અને કોમ્યુનિકેશન જે ડિપાર્ટમેન્ટ છે એના જે સ્ટુડન્ટ છે એમના તરફ ખૂબ સારો એક કાર્યક્રમ કરવામાં આવ્યો, અને એમાં વોટિંગનું શું મહત્ત્વ છે અને અત્યારે ECI દ્વારા જે અલગ અલગ જે સૂચનાઓ બહાર પાડી છે એને આમે જ કરીને એક ખૂબ સરસ ડિબેટ કાર્યક્રમ કરવામાં આવ્યો, અને એની જે જાણકારી છે તમામ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી. અને જે સ્વીપ છે એનું શું મહત્ત્વ છે અને વોટિંગનું શું મહત્ત્વ છે, અને આગામી લોકસભા ઇલેક્શનમાં જે પણ વ્યક્તિનું નામ વોટર લિસ્ટમાં છે એ તમામ મત આપે એના માટે મેં પોતે પણ તમામને અપીલ કરી છે, અને એક સુંદર મજાનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મોડી રાત્રે તરસાલી નજીક હાઈવે પર ગમખ્વાર અકસ્માતનો મામલો. કારમાં સવાર 6 પૈકી 5 લોકોના મોત નીપજ્યા હતા. હાઈવે પર ઊભા રહેલ ટ્રેલરની પાછળ કાર ઘૂસી ગઈ હતી. પ્રજ્ઞેશ પટેલ પરિવાર સહિત નિકોલા ગામે લગ્ન પ્રસંગે ગયા હતા. જાંબુઆ ચોકડી પાસે કોઈ દિશા નિર્દેશ વગર ટ્રેલર ઊભું હતું, જેને લઈને અકસ્માત સર્જાયો હતો. 2 પુરુષ અને 2 મહિલા અને 1 બાળક સહિત 5 લોકોના મોત થયા છે. એક 4 વર્ષીય બાળકીનો બચાવ થયો છે. આ પ્રકારે હાઈવે પર આડેધડ ઊભા રહેતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરીશું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. કાલે એક એક્સિડન્ટ થયો હતો અને પટેલ પરિવારના 5 સભ્યોના નુકસાન થયા. પોલીસે આ બાબતે કયા પ્રકારની નોંધ પોલીસ ચોકડે કરી છે અને કયા પ્રકારની કાર્યવાહી? ગઈકાલે રાત્રે ગમખ્વાર અકસ્માત થયો છે, જેની અંદર ભરૂચના નિકોલા ગામથી વડોદરા તરફ આવી રહેલી ગાડીમાં સવાર 5 વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત થયા છે.
જેની વિગત એવી છે કે પ્રજ્ઞેશ પટેલ અને એમના ફેમિલી અને એમના નાના ભાઈ અને એમની વાઈફ અને એમના એક પુત્ર અને એક પુત્રી સાથે નિકોરા ગામ એમના ગયેલા હતા અને એક ડૉક્ટર ફેમિલી જે એમના ફેમિલી ફ્રેન્ડ્સ છે એમની સાથે 2 ગાડીઓમાં વડોદરા તરફ આવતા હતા. એ દરમિયાન તરસાલી અને જાંબુઆ ચોકડીની વચ્ચે આ ગમખ્વાર અકસ્માત થયેલો છે, જેમાં કોઈપણ જાતના સિગ્નલ વગર અને લાઇટ વગર એક ટ્રેલર ઊભું રાખેલું હતું હાઈવેની સાઈડમાં. એમાં આ ગાડી ડ્રાઈવરની એનાથી ત્યાં જે એણે નિષ્કાળજી રાખીને જે ટ્રેલર ઊભું રાખેલું હતું એમાં ગાડી અંદર ઘૂસી જતાં અકસ્માત થયો છે અને ઘટના સ્થળે જ 5 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જેમાં પતિ પત્ની, એમના પ્રજ્ઞેશભાઈ જે પતિ પત્ની અને એમના નાના ભાઈ, એમની વાઈફ અને એમના દીકરાનું ઘટના સ્થળ પર મૃત્યુ થયેલું છે અને એક દીકરી જેમની 4 વર્ષની છે એનો બચાવ થયેલો છે. પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. બાળકીને એને ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવી હતી અને પોલીસ દ્વારા 304 એનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રેલર ચાલક કોણ છે કે પોલીસ તપાસમાં બહાર છે? અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે. ટ્રેલર ચાલક ત્યાં હતા નહીં અને ગાડી ઊભી હતી અને હવે ટ્રેલર ચાલકની આગળની તપાસ પોલીસ કરી રહી છે. બાળકીની સ્થિતિ સારી છે શારીરિક, પરંતુ એને જે આઘાત લાગ્યો છે એ બાબતે પોલીસ તરફથી તાત્કાલિક 2 મહિલા કોન્સ્ટેબલ સાથે રાખીને એને ઘણું રિલેક્સ કરવાની કોશિશ કરવામાં આવી હતી. ડીસીપી ટ્રાફિક અને હું પોતે પણ ત્યાં રાત્રે પહોંચી ગયા હતા અને એ જેટલું પણ અમારાથી પોલીસ તરફથી બનતી કાર્યવાહી કરવાની હતી એ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી હતી. સર, આપણે ત્યારે વાત કરેલા જે ટ્રેલર હોય કે ટ્રક હોય તેના કારણે વારંવાર અકસ્માત થતા હોય છે, તો તે માટે કોઈ વિશેષ કાળજી કે આગામી દિવસોમાં પોલીસ લે એ માટે વિચારી જરૂરથી લેવામાં આવશે. આ રીતના જે હાઈવે ઉપર ટ્રક વગેરે ઊભા રહેતા હશે એના માટે અમે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરીશું, અવેરનેસ કરીશું અને સાથે સાથે આ પ્રકારે જે નેગ્લિજન્ટલી બિહેવ કરે છે એના ઉપર MV એક્ટની જે અને IPCની જે કલમ લાગતી હશે એ પ્રમાણે કાર્યવાહી તો કરીશું જ કાયદેસરની, પણ સાથે સાથે અવેરનેસની પણ ખૂબ જરૂરિયાત છે. હાઈવે ઉપર કોઈ કારણસર આ રીતના ગાડી મૂકી દેવામાં આવે છે, કોઈ પણ જાતના એને સિગ્નલ વગર કે આ રીતના ગાડી અહીંયા ઊભી છે અને રાત્રિ દરમિયાન આ પ્રકારના અકસ્માતો બની જતા હોય છે અને એમાં ખરેખર એક માનવ જે છે એનું મૃત્યુ થતું હોય છે. તો એ બાબતે અમે ગંભીરતાપૂર્વક આની પર વિચારી રહ્યા છીએ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજરોજ નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત આવેલ ઓરિએન્ટલ કેમિકલ કંપની દ્વારા મફત આંખના રોગોનું નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું. નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત આવેલ ઓરિએન્ટલ એરોમેટિક લિમિટેડ કંપની દ્વારા કામદારો તેમજ આજુબાજુના ગ્રામજનોના લાભાર્થે મફત આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં ઘણી બધી કેમિકલ કંપની આવી છે, જેના કારણે આસપાસના ગ્રામજનો અને કામદારોની આંખમાં ઘણા બધા રોગો થવાની વ્યાપક ફરિયાદો વધી છે. કામદારો તેમજ આસપાસના ગ્રામજનોમાં થતા આંખના રોગોને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત આવેલ ઓરિએન્ટલ એરોમેટિક કંપની દ્વારા આજરોજ મફત આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના હોદ્દેદારો, કામદારો સહિત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મફતમાં આંખ તપાસ કરાવી લાભ મેળવ્યો હતો. ઓરિએન્ટલ એરોમેટિક કંપની દ્વારા યોજિત મફત આંખ તપાસ કેમ્પનું ઉદ્ઘાટન નંદેસરી ઔદ્યોગિક વસાહત ચેરમેન બાબુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. જી સર, બસ આજે આઈ કેમ્પ રાખેલો કારણ કે કેટલા જણને મોતિયો થયો હોય, દેખાતું ન હોય, આ છે, પણ જ્યારે આઈની વાત આવે છે આંખોની ત્યારે લોકોને ખ્યાલ બી રહેતો નથી. એ 40-45 વર્ષે ઘણી વાર ઝાંખું દેખાતું હોય તો બી ખેંચ્યા કરતું હોય છે. તો ઓરિએન્ટ એરોમેટિક્સે આજે આઈ કેમ્પ રાખ્યો છે અને એમાં બી આગળ કંઈ વધવાનું હોય, મોતિયાનું ઓપરેશન કરવાનું, આ છે તે છે. મેં કંપની જોડે વાત કરી કે જે સેન્ટર ફોર સાઇટ માટે જે હોસ્પિટલ જોડે તમે વાત કરી છે એને એમ કહેજો કે અડધું મૂકે નહીં. જેટલા પેશન્ટોને અહીંયા એમણે ડિટેલ્સ આપી હોય એ પેશન્ટો એનું પૂરું પાલન કરે, એમનું ઓપરેશન કરવાનું તો ઓપરેશન કરે. આ છે તે એમાં એમને જે તકલીફ પડતી હોય તો એસોસિએશનનો કોન્ટેક્ટ કરે, ઓરિએન્ટ એરોમેટિક્સનો કોન્ટેક્ટ કરે, પણ એ જે બી અહીંયા નિદાન કરવામાં આવ્યું હોય એ પૂર્ણ કરે. અને એ લોકો એમને બી જાહેર કર્યું છે કૂપન આપીશું, તો બાકી જે રહી ગયા એ કૂપન લઈને ત્યાં જાય અને એમને જે કંઈ કરવાનું છે એ કમ્પ્લીટ નિદાન પૂરું કરે કે જેથી આંખો બધાની સારી રહે. એ જ મકસદ હતો જે ઓરિએન્ટ એરોમેટિક્સનો પૂરો કરવા લીધો છે. જી,
હું જીગર પટેલ ઓરેટર એરોબેટિક્સ ફેક્ટરી મેનેજર તરીકે ફરજ નિભાવું છું. આ કાર્યક્રમ અમે સમાજના સ્વાસ્થ્યને હેતુ એક આયોજન કરેલું છે, જેમાં આંખ બધાની એક મુખ્ય અંગ તરીકે છે. અને જેમ બાબુકાકાએ કીધું કે 40 ને 45 વર્ષ પછી આંખની સમસ્યાઓ ચાલુ થઈ જાય છે, જેને અમે એક ટાર્ગેટ રીતે એશ્યોરન્સ આપે છે કે અમે જે સેન્ટર ઓફ સાઇટ ને આઈ ચેકઅપ માટે જે આયોજન કરેલું છે એમાં બધા જ આજુબાજુના રહેવાસીઓ બધા લાભ લે પૂરેપૂરા, અને આજુબાજુ પ્રોત્સાહન આપીને બધા વધારે જમાડો કરીને આઈ ચેકઅપને સક્સેસફુલ બનાવે તેવી લોકોને નમ્ર વિનંતી કરું છું. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે પાસેથી એસઓજી પોલીસને મળી આવેલ 1.39 કરોડ રોકડનો મામલો. પોલીસે તુષાર આરોઠે અને 2 સાગરીત સહિત 3 ઈસમોની કરી છે ધરપકડ. એસઓજી પોલીસે સતત 7 કલાક તુષાર આરોઠેની કરી હતી પૂછપરછ. ધરપકડ બાદ પૂછપરછમાં પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે પોલીસ સમક્ષ કરી કબૂલાત. પુત્ર ઋષિ આરોઠે નાસિકથી રૂપિયા મોકલાવ્યા હોવાની કરી કબૂલાત. ઋષિ આરોઠેએ સાગરીતોને ઇન્દોરથી બોલાવ્યા હતા 38 લાખની રકમ લેવા. બંને સાગરીતો રોકાયા હતા યુવરાજ હોટેલમાં. સાગરીત વિક્રાંત રાજપતવાર અને અમિત જળિત 38 લાખ પહોંચાડવાના હતા પૂના ખાતે. ઋષિ આરોઠે વર્ષ 2019માં IPL પર સટ્ટો રમાડતા ઝડપાયો હતો પોલીસના હાથે. CRPC કલમ 102 મુજબ કરી હતી આરોપીઓની ધરપકડ. ત્રણેય આરોપીઓ થયા જામીન પર મુક્ત. તુષાર આરોઠે મહિલા ટીમના કોચ તરીકે બચાવી ચૂક્યા છે ફરજ. રણજી પ્લેયર તરીકે પણ રમી ચૂક્યા છે તુષાર આરોઠે. ઋષિ આરોઠે પકડાયા બાદ જ સમગ્ર પ્રકરણ પરથી ઉચકાશે પડદો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના આધારે અગાઉ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ પકડવા અંગે સતત વોચ રાખવામાં આવેલ હતી. જે અનુસંધાને તારીખ 3/3/2024ના રોજ રાત્રિના સમયે ગોવિંદ શ્રી VS પટેલ સાહેબ નાઓને બાતમી હકીકત મળેલ કે ઋષિ આરોઠેના નિવાસ સ્થાને રૂપિયાના થેલાઓ આવેલ હોવાની બાતમી મળેલ. જે આધારે ગોવિંદ શ્રી VS પટેલ સાહેબ સાથે સ્ટાફના માણસો તથા પંચો સાથે સદર બાતમીવાળી જગ્યાએ જતા સદર તુષાર ભાલચંદ્ર આરોઠે હાજર મળી આવેલ, જેની પાસે એક વાદળી કલરનો થેલો હોય. જે થેલો ખોલી અને અંદરથી રૂપિયા બતાવેલ. જે રૂપિયા ગણી જોતા કુલ 1 કરોડ 1 લાખ રૂપિયા હોય, અને બીજા રૂપિયા તેના સાગરીતો વિક્રાંત રાયપતરાવ તથા અમિત જડિતનાઓ પાસે રૂપિયા 38 લાખ હોવાની જણાવતો હોય. જેથી હોટલ અને તેઓ યુવરાજ હોટલ ખાતે રોકાયેલ હોય, જેથી તેઓ પાસે જઈ 38 લાખ રૂપિયા કબજે કરેલ. એમ મળી કુલ 1 કરોડ 39 લાખ રૂપિયાની મત્તા CRPC કલમ 102 મુજબ જે કરવામાં આવેલ છે. તુષાર આરોઠે છે એ અગાઉ વુમન્સ ક્રિકેટ ટીમના કોચ રહી ચૂકેલ છે. BCAમાં હતા. આ રકમ તુષાર આરોઠેના પુત્ર ઋષિએ નાસિકથી મોકલાવેલ હતી PM આંગડિયા મારફતે, અને એ રકમ કોને આપવાની હતી એની તપાસ અત્યારે ચાલુ છે. હાલ રૂપિયા સીઝ કરી પોલીસ સ્ટેશન મૂકેલા છે. ના, એ બાબત હજુ એને કબૂલ્યું કે આ જે રૂપિયા આવ્યા છે એના પુત્રએ મોકલાવ્યા હતા, પણ શા માટે મોકલાવ્યા હતા એની તપાસ અત્યારે ચાલુ છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ 11 ગૌરવ પથનું ખાતમુહૂર્ત. વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વોર્ડના 11ના કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, કાઉન્સિલર મહાલક્ષ્મીબેન શેઠિયાર, વોર્ડ નંબર પ્રમુખ 11ના જયેશભાઈ પરમાર વિસ્તારના સમાવિષ્ટ હેમમોર સર્કલથી વોર્ડ 11ની ઓફિસ સુધીના માર્ગ એટલે કે ગૌરવપથ તરીકે ઉપલબ્ધિ આપી તે માર્ગના કાર્યનું ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ગઈકાલે આયોજન કરવામાં આવેલ હતું.
સાથે કાર્યકર્તાઓ હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન એન્ડ ન્યૂઝ, વડોદરા. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન એન્ડ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સયાજીપુરા ગામ પાસે બે કોમના યુવાનો વચ્ચે મારામારીનો મામલો. ડીસીપી લીના પાટીલનું નિવેદન. ગત રાત્રે 9:30 કલાકે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 4 આરોપીઓની ધરપકડ થઈ હતી. કેટલાક બાળકો ક્રિકેટ રમતા હતા, જેને લઈને બોલાચાલી થઈ હતી. બાદમાં સમાધાન માટે ગામમાં બે કોમના યુવકો સમાધાન માટે ભેગા થયા હતા. મામલો બીચકતા એક કોમના યુવકોએ હથિયારથી હુમલો કર્યો હતો. કુલ 5 પૈકી એક ઇજાગ્રસ્ત ગંભીર છે. હાલ એઝાઝ પઠાણ, મોઇન પઠાણ, સોહિલ દિવાન અને ઉર્વિશ પઠાણની ધરપકડ કરી છે. સાહિલ પઠાણે ચપ્પુથી હુમલો કર્યો હતો. ઉર્વિશ પઠાણ અગાઉ જુગારના ગુનામાં પકડાયેલો છે. હત્યાની કોશિશ સહિતની કલમો લગાવી ગુનો નોંધાયો છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન એન્ડ ન્યૂઝ, વડોદરા. ઘટના બની હતી. પોલીસ તપાસમાં શું બહાર આવ્યું છે, કયા કારણે થઈ હતી અને કેટલા ઇજાગ્રસ્ત હતા અને કેટલા આરોપીઓની પોલીસ અટકાયત કરી છે? ગઈ રાત્રે 9:30ની આસપાસ એક સયાજીપુરા ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થયેલી છે, જેમાં એક ગ્રુપમાં 5 જણા જે છે ઇજાગ્રસ્ત થયેલા છે અને 4 જેટલા આરોપીઓ છે એના વિરુદ્ધમાં 307 મારી નાખવાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાવની વિગત એવી છે કે સાંજના સમયે અમુક છોકરાઓ ક્રિકેટ રમતા હતા અને એ દરમિયાન બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને એ બોલાચાલીને થતાં અમુક લોકો એમને છૂટા પાડ્યા હતા. ત્યારબાદ સમાધાન કરવાના માટે ઈંડાની લારી છે સયાજીપુરા ગામમાં, ત્યાં બધા ભેગા થયા હતા અને આ દરમિયાનમાં આરોપીઓ દ્વારા જે ભોગ બનનાર છે એમને ચપ્પુ દ્વારા એક જણાને પેટમાં છુરીનો ઘા મારવામાં આવ્યો હતો અને એમને ગંભીર ઈજા થયેલી છે અને અન્ય લોકોને પણ સામાન્ય ઈજા થયેલી છે. અને આ બાબતે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ માથાકૂટ ચાલતી હતી દરમિયાન જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. બધાને છૂટા પાડીને આરોપીને ત્યાંથી લઈ આવેલા છે અને તમામ 4 આરોપીઓને ડિટેન કરી લેવામાં આવ્યા છે અને ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલી રહી છે. કેટલા ઇજાગ્રસ્તો છે, તેમની શું સ્થિતિ છે? જે ઇજાગ્રસ્ત છે એ ટોટલ 5 જણા છે અને એમાં એક વ્યક્તિને ગંભીર ઈજા છે અને જેમને એડમિટ કરવામાં આવ્યા છે. અન્ય વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ છે અને એ લોકોની અત્યારે હાલત સ્થિર છે. અત્યારે આપણી જોડે જે વિગત છે એમાં બીજી કોઈ ગુનો દાખલ થયેલાનું ધ્યાનમાં નથી, પરંતુ તો પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે કે ગઈકાલનો જે ઝઘડો થયો ક્રિકેટ રમવા બાબતનો એના સિવાય અન્ય કોઈ અગાઉ માથાકૂટ થયેલી છે કે કેમ. એટ્રોસિટી એક્ટની કલમ અને સાથે સાથે આઈપીસીની 307 અને 326ની એટલે કે જાનથી મારી નાખવાની અને ગંભીર ઈજાની કલમો સાથેનો ગુનો દાખલ થયેલો છે. શું કે એનું નામ સાહિલ પઠાણ છે. અત્યારે હાલમાં બધી તપાસ ચાલી રહી છે અને મોટાભાગના યંગ એજના છોકરાઓ છે કે જે મજૂરી કરતા હોય એ ટાઈપના છોકરાઓ છે અને અત્યારે આરોપીઓને ડિટેન કરીને આગળની પૂછપરછની અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. અત્યારે તપાસમાં બધી કાર્યવાહી ચાલી રહી છે. અત્યારે આપણા જે રેકર્ડ છે એની અંદર કોઈ ગુનો નોંધાયેલો ધ્યાનમાં આવ્યું નથી, પરંતુ ઉર્વિશ છે એના વિરુદ્ધમાં જુગાર આંકડાનો એક ગુનો નોંધાયેલો છે બાપત પોલીસ સ્ટેશનમાં. આ બનાવ બન્યો માથાકૂટ ચાલુ હતી એ જ દરમિયાન અમારી પોલીસ સ્ટેશનની પીસીઆર ત્યાં પહોંચી ગઈ હતી, એટલે કોઈ વધારે
મોટું સ્વરૂપ નથી પકડાયું અને ત્યાંથી જ આરોપીને અને ફરિયાદીઓને છૂટા પાડીને પોલીસ દ્વારા આરોપીને ડિટેન કરી લેવામાં આવ્યો હતો, એક આરોપીને. અને પોલીસ દ્વારા ત્યાં રાત્રે તમામ પોઈન્ટ ઉપર બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ત્યાંના આગેવાન અને સરપંચને એમની સાથે અમે સતત સંપર્કમાં છીએ. બીજું કોઈ આ લોકોની અંદરની માથાકૂટના કારણે આ બનાવ બનેલો છે અને ક્રિકેટ રમવાને લઈને, પણ બાકી બીજા કોઈ બે ગ્રુપના સામસામે આવી ગયા હોય એવી કોઈ ઘટના નથી. જેથી કોમી ધીંગાણું જે કંઈ એના કરતાં અંદર જે ક્રિકેટ રમવા બાબતે અમુક છોકરાઓ જોતા હતા અને અમુક રમતા હતા અને એમાં બોલાચાલી થતાં આ બનાવ બનેલો છે. પણ અગાઉની કોઈ માથાકૂટ આમાં અત્યારે હાલમાં ધ્યાનમાં આવેલી નથી. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. હિન્દુઓના ધાર્મિક પ્રસંગો, ભવ્ય ઉત્સવો, હિન્દુ મેળાઓમાં બિન હિન્દુઓને લારી, ગલ્લા, પથારા કે અન્ય ચકડોળ જેવા વ્યવસાય વિધર્મીઓને પ્રવેશ ન આપવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. વડોદરા જિલ્લામાં આગામી મહાશિવરાત્રિના ઉત્સવને ધ્યાનમાં રાખીને કાયાવરોહન તથા મદોવરમાં ભવ્ય શિવરાત્રિ ઉત્સવ મેળો યોજાતો હોય. આ મેળાની પવિત્રતા જળવાઈ રહે તે જરૂરી છે. માટે મહાશિવરાત્રિ મેળા દરમિયાનના દિવસમાં કોઈ પણ ગેરહિન્દુ લોકોના વાહન, લારી, ગલ્લા, પથારા, ચકડોળ વગેરે પ્રવેશ માટે પરવાનગી આપવી નહીં. ત્યારે હિન્દુ ધર્મની લાગણીને ધ્યાનમાં રાખીને આ મુજબનો આદેશ કરવાની માંગ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લા તેમજ બીજા રાજ્યોમાં બનતી વર્તમાન ઘટનાઓ બની હતી. હરિયાણાના મેવાતમાં શિવજીની ભવ્ય શોભાયાત્રા ઉપર હુમલો કરી દેશ અને હિન્દુ સમાજની લાગણી દુભાવી હતી. વડોદરા જિલ્લામાં મંજુસરમાં ગણેશ વિસર્જન યાત્રા ઉપર હુમલો કરી મૂર્તિને ખંડિત કરી હતી. તેમજ હિન્દુ ઉપર પથ્થરમારો તથા હથિયારોથી કરીને હિન્દુઓની આસ્થા ઉપર પ્રહારો કર્યા હતા. હાલમાં તાજેતરમાં પાદરા તાલુકામાં વડુ ગામમાં પ્રભુ શ્રીરામની શોભાયાત્રા ઉપર હુમલો કર્યો હતો. આ બધા બનાવના પગલે ક્યાંક અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિધર્મીઓને હિન્દુ ધાર્મિક ઉત્સવો તેમજ મેળાઓમાં પ્રવેશ મળવો જોઈએ નહીં. કારણ કે પૂરા ભારત વર્ષમાં હાલ પ્રભુ શ્રી રામલલ્લાના અયોધ્યામાં ભવ્ય મંદિર બનવાથી કેટલાય વિધર્મીઓનો બદલો લેવાના ભાવથી હિન્દુઓના ધાર્મિક કાર્યક્રમો, ઉત્સવો તેમજ મેળાઓમાં વધુ ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓ એકત્ર થયા હોય ત્યાં કોઈ પણ સંજોગોમાં વિધર્મીઓ કંઈ પણ રીતે કંઈ પણ સ્થિતિમાં હિન્દુ ધર્મની લાગણી દુભાવવાની તેમજ શાંતિનું વાતાવરણ ડોળવાનો પ્રયત્ન ન કરે તેના ભાગરૂપે અમો આપશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. હાજી, જય શ્રી રામ. આજરોજ અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે વિશ્વ હિન્દુ પરિષદોથી આવેદનપત્ર આપવા માટે. આવનાર સમયમાં ભગવાન અમારા આરાધ્ય દેવ શ્રી ભોળાનાથ શ્રી શંકરનો જે મહાશિવરાત્રિ પર્વ છે એ મહાશિવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લાની અંદર ડભોઈ તાલુકાનું કાયોરણ ગામ છે જે અતિ પ્રાચીન ભવ્ય મંદિર આવેલું છે. ત્યાં ભવ્ય શિવરાત્રિ મહોત્સવ ઉજવાતો હોય છે અને મેળાનું આયોજન થતું હોય છે. તદુપરાંત વાઘોડિયા તાલુકાની અંદર માળોદર ગામમાં પણ અતિ પ્રાચીન અને ભવ્ય મેળોનું આયોજન થતું હોય છે. એ મેળાઓની અંદર ક્યાંક ને ક્યાંક વિધર્મીઓ પોતાના લારી ગલ્લા દુકાનો લઈને બેસતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અમારી હિન્દુ બહેન દીકરીઓને પણ ટાર્ગેટ કરતા હોય છે. એને લઈને અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે આ મેળાઓની અંદર એમણે વિધર્મીઓ જે બેન હિન્દુ છે એમને ક્યાંય પણ લારી ગલ્લા પથારા કે ચકદોડના પ્રવેશ મળવો જોઈએ નહીં. એના માટે અમે ખાસ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. બીજું કે એ લોકો ત્યાં અમારા બજરંગદળના કાર્યકર્તા પણ અમારા જે 200 છોકરાઓની ટીમ ત્યાં ફરતી જશે અને એનો જવાબ પણ આપવા માટે જો એ લોકો સમજે નહીં એમની શાનમાં તો એનો જવાબ પણ અમે આપવા માટે તૈયાર છે. અમારું મુખ્ય એક સૂત્ર છે જે જો ન હમારે રામ કા વો ન હમારે કામ કા. જે બિન હિન્દુ જે મુસ્લિમ છે વિધર્મી છે એ જે હિન્દુ નથી એવા લોકોને અમે એમની શાન ઠેકાણે લાવવા માગીએ છીએ. કેમ કે તે લોકોએ અત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાનું મંદિર ભવ્ય મંદિર બન્યું છે એનું ક્યાંક ને ક્યાંક એમના પેટમાં તેલ રેડાયું છે. એટલે એ લોકો અવારનવાર ક્યાંક ને ક્યાંક અમારા હિન્દુ કેન્દ્રો છે, આસ્થા કેન્દ્રો છે, ધાર્મિક જુલુસ છે એના પર હુમલો કરતા હોય છે. અત્યારે તાજેતરમાં જ વડુમાં પણ એમને ભગવાન રામલલાની ભવ્ય શોભાયાત્રા ઉપર હુમલો કર્યો છે.
ત્યારબાદ મંજુસરમાં ગણેશ વિસર્જન યાત્રા ઉપર ગણેશની યાત્રા ઉપર પથ્થરમારો કરી હુમલો ઉપર કર્યો હતો એનો જવાબ પણ અત્યારે કાર્યકર્તા આપી રહ્યા છે. હવે એ સમય આવી ગયો છે કે હવે એ જે પીઠ પાછળ ઘા કરે છે પીઠ પાછળ ઘા કરવાનો એમનો સમય ગયો છે. હવે એમને તાકાત હોય તો હિન્દુઓની સામી સાથે આવીને ઘા કરી જોવે તો એમને ઈંટનો જવાબ પથ્થરથી મળશે અને એમને જવાબ આપવાની તાકાત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ પૂરેપૂરી બતલાવી રહ્યા છે. એમનામાં તાકાત હોય તો સામી સાથે આવી જોવે. જય શ્રી રામ. જય જય શ્રી રામ. હર હર મહાદેવ. દેશ કબલ બજરંગ દળ. વિનોદસિંહ પરમાર, વડોદરા જિલ્લા વિશ્વ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પાદરા તાલુકામાં મહુવડ પાસે આજરોજ ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. પાદરાના પૂર્વ ધારાસભ્ય શ્રી જસપાલસિંહ પઢિયાર દ્વારા સમૂહ લગ્નનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું, જેમાં 22 જેટલા નવદંપતિ યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા પ્રભુ શ્રી રામજીની મોમેન્ટો પણ આપવામાં આવી હતી, જેમાં ક્ષત્રિય સેવા સમાજ પાદરાના પૂર્વ ધારાસભ્ય શ્રી જસપાલસિંહ પઢિયાર દ્વારા વિનામૂલ્યે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર નિલેશ સોલંકી, YNN ન્યૂઝ, પાદરા. બાબુ, આજરોજ સમૂહ લગ્ન રાખવામાં આવ્યું છે, શું કહેશો? આજે ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા અને જે અલગ અલગ સંગઠનો છે તેમના સહકારથી આજે 22 નવયુગલોને પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. આ સમૂહ લગ્ન અમે વિનામૂલ્યે સૌના સહકારથી આ આયોજન કરવામાં આવ્યું હતું. જે રીતે આજના જમાનામાં જે રીતનો ખર્ચ અને મોંઘવારી વધી રહ્યો છે, એ ખર્ચ અને મોંઘવારી અને સાથે સાથે એક જાગૃતતા પણ આવે એના ભાગરૂપે અહીંયાથી વ્યસન મુક્તિનો પણ એક સંદેશો આપી રહ્યા છે, સાથે શિક્ષણનો પણ સંદેશો આપી રહ્યા છે કે શિક્ષણનું વ્યાપ વધે, સમાજમાંથી વ્યસન દૂર થાય અને આ જે ખોટા ખર્ચ છે એને બચાવીને સૌ સમૂહ લગ્નમાં જોડાય એ ઉદ્દેશ્યથી આજે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. આમ તો સમૂહ લગ્ન આજથી 24 વર્ષ પહેલાં સ્વર્ગીય પૂર્વ ધારાસભ્ય છે માનનીય જીતુ કાકા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ એમની નાદુરસ્ત તબિયતના કારણે 2015-16થી આ લગ્ન બંધ કરવામાં આવ્યા હતા. આજે 7-8 વર્ષના લાંબા ગાળા બાદ ફરીથી આ સમૂહ લગ્નનું આયોજન એમના જે ક્ષત્રિય સેવા સમાજની સ્થાપના કરી હતી તેના દ્વારા, સાથે સમાજની વાડીનું કામ પણ ચાલી રહ્યું છે, એ તમામ લોકો દ્વારા આજે આ 22 સમૂહ લગ્ન વિનામૂલ્યે કરવાનું આયોજન અમે કર્યું છે અને સૌ સહભાગી થયા છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાંજરોલી ગામે કેનાલમાં વારંવાર ભંગાણ થતા ખેડૂતોના પાકને નુકસાન. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી ગામે પાણીની કેનાલમાં ભંગાણ થતાં પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે, જેને લઈને ખેડૂતોના પાકને નુકસાન થયેલ છે. આ કેનાલમાં ભંગાણની ઘટના વારંવાર બનતી રહી છે અને તેની જાણ કચેરીના અધિકારીઓને કરવામાં આવતા છતાં પણ અધિકારીઓએ આંખ આડા કાન કરી રહ્યા છે, જેને લઈને ખેડૂતોને પાકનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના પાકને થયેલ નુકસાનનું વળતર કોણ ચૂકવશે તે ચિંતાનો વિષય હાલ સર્વે નંબર 35 તથા ખાતા નંબર 192માં એરંડાના પાકનું વાવેતર કર્યું હતું, જેમાં પાણી ફરી વળતા આ પાકને નુકસાન થયેલ છે, જેની જાણ નર્મદા નહેર પેટા વિભાગ નંબર 14ના નાયબ કાર્યપાલક ઇજનેરને કરવામાં આવેલ છે. આ નુકસાનને લઈ ખેડૂતોનું શું કહેવું છે તે સાંભળીએ. હું સોમાભાઈ કરશનભાઈ તરવી, ગામ સાંજોલી, તાલુકો ગરુડેશ્વર લાગે છે અને આ મારો ખાતા નંબર 192 ને સર્વે નંબર જે ઊભા છે એ 35 છે. એમાં એરંડાનું વાવેતર કરેલું છે અને એરંડા સંપૂર્ણ પાકી ગયેલા છે અને થોડા બાકી છે, અને એમાં વારંવાર કેનાલનું પાણી તૂટી જવાથી મને નુકસાન થયેલું છે. હું મામલતદારને પણ એક કોપી આપેલ છે, એક નર્મદા નિગમને પણ જે કેનાલ ડિપાર્ટમેન્ટને આપી છે અને હું કલેક્ટરને પણ એક કોપી આપવાનો છે. મને વારંવાર મને આવું નુકસાન થઈ રહ્યું છે, તો શું મને સરકાર આ બાબતે મને વળતર ચૂકવશે જે નુકસાન થયેલ છે એ બાબતમાં? નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સૌરાષ્ટ્ર લુહાર સુથાર પ્રગતિ મંડળ દ્વારા તારીખ 3/3/2024ના રોજ 37 સમગ્ર લુહાર સુથાર જ્ઞાતિ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં 6 જેટલા જોડાયેલા પ્રભુતાના પગલાં પાડ્યા હતા, જેમાં સૌરાષ્ટ્ર લુહાર સુથાર સમાજ 38 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન કરતા રહે છે, જેમાં દીકરીને ઘર સંસારની સમગ્ર કર્યાવર આપવામાં આવે છે. સાથે સાથે લગ્ન કર્યા બાદ સમાજની દીકરી દીકરાને કોઈપણ જાતની તકલીફ ન પડે તેવી પણ દેખરેખ સૌરાષ્ટ્ર લુહાર સુથાર સમાજ આગળ રહીને ધ્યાન રાખે છે. આ સૌરાષ્ટ્ર લુહાર સુથાર સમાજ બીજા ઘણા સમાજના કાર્યોમાં જેમ કે છોકરાઓને નોટબુક વિતરણ હોય કે પછી રમતગમત જેવી ઇવેન્ટોમાં પ્રોત્સાહિત કરવાનું એક જ ઊંડું આ સમાજ એક બીડું ઉઠાવ્યું છે. રિપોર્ટર હરેશ મિસ્ત્રી, YNN ન્યૂઝ, વાઘોડિયા. નગરમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ વડોદરા દ્વારા આજરોજ તારીખ 3 માર્ચ 2024ના 38મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સમાજમાં રહેલા દીકરા દીકરીઓ કહેવાય કે આ વર્ષે કુલ 6 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે. ત્યારે સમગ્ર સમાજ આ લગ્નને, આ ઉત્સવને ઉજવવા માટે એકત્રિત થયો છે. આશરે 2500 થી 3000 સભ્યો આ સમૂહ લગ્નોમાં આજ રોજ જોડાયેલ છે. શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર પ્રગતિ મંડળ જે 1952 થી સમાજના કાર્ય માટે કાર્યરત રહી છે, જે અંતર્ગત સમાજમાં રહેલા વિદ્યાર્થીઓ માટે કાર્ય કરે છે, સમાજમાં રહેલા નબળા વર્ગના સભ્યો માટે કામ કરે છે, તેમજ સમાજમાં રહેલી દીકરીઓને જ્યારે પ્રભુતામાં પગલાં માંડી રહી હોય ત્યારે યથાયોગ્ય સમૂહ લગ્નનું આયોજન કરી અને તેઓના નવજીવનની શરૂઆત. દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.